વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 13મો પાઠ ભણવાનો છે. ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 અને ભાગ 2 જે છે એ 14મા પાઠમાં આવે છે. તો આ જે 13મો પાઠ છે એમાં આપણે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે ભણવાનું છે. આમ તો આપણે જાણીએ છીએ કે ભારત દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. વિવિધતામાં એકતાવાળો દેશ છે. અહીંયા અનેક સંસ્કૃતિઓનું સમન્વય થયેલું છે. અનેક સંસ્કૃતિઓનું સમન્વય થયેલું છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એનું કારણ છે કે ભારતનો જે ભૌગોલિક વિસ્તાર છે એમાં વિવિધતા જોવા મળે છે. ઉત્તર ભારત દક્ષિણ ભારત કરતાં ભૌગોલિક રીતે ભિન્ન છે. પૂર્વ ભારત પશ્ચિમ ભારત કરતાં ભૌગોલિક રીતે ભિન્ન છે. અહીંયા અતિશય વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે અને વરસાદનું એક ટીપું પણ ન પડે એવા પણ પ્રદેશો છે ભારતની અંદર. બરાબર. અહીંયા અતિશય ઠંડી પડે એવા પણ વિસ્તાર છે અને જ્યાં સૌથી વધારે ગરમી પડે, તાપમાન સૌથી વધારે ઊંચું જતું રહે એવા પણ વિસ્તાર. એનું કારણ છે કે અહીંયા ભૌગોલિક રીતે જોવા જઈએ તો ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. તો આ પાઠની અંદર પહેલો જ મુદ્દો આવે છે ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર. આ જે પ્રશ્ન છે એ તમને ટૂંકનો સ્વરૂપે 4 માર્કમાં પૂછાઈ શકે છે અને આ જ પ્રશ્નમાંથી બીજા 5 થી 6 પ્રશ્ન ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે. એટલે પહેલો જ મુદ્દો જે છે એ ખૂબ જ અગત્યનો છે, ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર. તો આપણે ભારતના સ્થાનમાં જોઈએ કે ભારત દેશ એશિયા ખંડની દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે. દ્વીપકલ્પ દેશ એટલે તેની ત્રણેય બાજુએ દરિયા કિનારો છે અને એશિયા ખંડની દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને એટલે વચ્ચોવચ આવેલો અને એ પણ દ્વીપકલ્પવાળો દેશ છે. હવે આપણે એના અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની ચર્ચા કરીએ તો તેનો મુખ્ય ભૂમિભાગ 8.4° અને 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7° અને 97.25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. ભારત દેશની અંદર 2 દ્વીપ સમૂહો આવેલા છે, અરબ સાગર અને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે અને અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં આવેલા છે. ભારત દેશની દક્ષિણની અંદર હિન્દ મહાસાગર છે, પૂર્વે બંગાળાની ખાડી છે અને પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે. પશ્ચિમમાં જ્યાં અરબ સાગર છે ત્યાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. પૂર્વમાં જ્યાં બંગાળાની ખાડી છે ત્યાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. હવે એના પછી આપણે જોઈએ કે ભારતના પાડોશી દેશો. તો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ભારતના પાડોશી દેશો જણાવો. તો ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એના પાડોશી દેશો છે. ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર અને દક્ષિણે શ્રીલંકા ભારતના પાડોશી દેશો છે. તો ભારતનું સ્થાન એ જે મુદ્દો આપણે ભણ્યા એમાંથી તમને 3 ટૂંકા પ્રશ્ન 1-1 માર્કના પ્રશ્ન જે પૂછાઈ શકે છે. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે ભારત કયા કયા અક્ષાંશ વૃત્તો અને કયા કયા રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. પ્રશ્ન નંબર 2, ભારતના પાડોશી દેશોના નામ જણાવો. અને પ્રશ્ન નંબર 3 કે ભારતની અંદર કયા કયા દ્વીપ સમૂહો અથવા તો કયા કયા ટાપુઓ આવેલા છે. બરાબર. હવે એના પછી આપણે જોવાનું છે કે ભારતનો વિસ્તાર, એમાં ક્ષેત્રફળ જોવાનું છે. પછી વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો કયો નંબર આવે છે, કયો વૃત્ત ભારતમાંથી પસાર થાય છે, ભારતની પ્રમાણ સમયરેખા કઈ છે. બરાબર. અને
ભારતની જે બે મુખ્ય પ્રકાર પડે છે એ કયા કયા છે, આ મુદ્દામાં આપણે એ જોવાનું છે. તો પહેલાં જોઈએ ભારતનો વિસ્તાર. તો ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. હવે આપણે એના ક્ષેત્રફળની વાત કરીએ કે ભારત ક્ષેત્રફળ સંદર્ભે એનો 7મો ક્રમ છે. ક્ષેત્રફળના સંદર્ભે ભારતનો કયો ક્રમ છે? તો 7મો ક્રમ છે. એનાથી મોટા કયા કયા દેશો છે? તો રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા પછી વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો 7મો ક્રમ આવે છે. હવે ભારત જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. ભારત જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. હવે આપણે જોઈએ કે ઉત્તર દક્ષિણ વિસ્તાર આશરે 3214 કિલોમીટર છે અને પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિમી છે. અને ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે ભારતના બે સરખા ભાગ કરે છે. ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત પરથી ગણાય છે. બરાબર, ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશ પરથી ગણાય છે. હવે આપણે નકશામાં તમે જોયો જ છે ભારતનો નકશો, તો તમને ખ્યાલ હશે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો ઉત્તર ભારતનો જે પ્રદેશ છે ને એ વિસ્તૃત છે અને દક્ષિણ ભારત જેમ જેમ આપણે દક્ષિણ ભારત તરફ જતા જઈએ તેમ તેમ તેનો ભાગ જે છે એ સાંકડો થતો જાય છે. એટલે ઉત્તર ભારત જે છે એનો એ વિસ્તૃત છે, પહોળો વિસ્તાર છે એનો, અને દક્ષિણ ભારત જે છે જેમ જેમ દક્ષિણ તરફ જતા જઈએ એમ એમ એ ભાગ જે છે એ સાંકડો થતો જાય છે. દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો છે. હવે ઉત્તર ભાગમાં હિમાલય પર્વત શ્રેણી અને ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ આવેલો છે. એ તમે બધા જ જાણો જ છો કે ઉત્તર હિમાલય પર્વત શ્રેણી છે ક્યાં આવેલી છે? ઉત્તર ભારતમાં આવેલી છે. અને ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશો પણ ઉત્તર ભારતમાં આવેલા છે. દક્ષિણ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે. ભારતનો જે દક્ષિણ ભાગ છે એમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે. એટલે ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર. ભારતના વિસ્તારમાં કયા કયા મુદ્દા તમારે યાદ રાખવાના છે? તો એક તો એનું ક્ષેત્રફળ, ભૂક્ષેત્ર, પછી ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ, બરાબર, ઉત્તર દક્ષિણ વિસ્તાર, પૂર્વ પશ્ચિમ વિસ્તાર અને એની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે, ભારતની પ્રમાણ સમય રેખા, બરાબર, અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એટલે ઉત્તર ભારતની અંદર ઉત્તરના વિશાળ મેદાનો અને દક્ષિણ ભારતની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તથા દરિયા કિનારાના મેદાનો આવેલા છે. આ જે મુદ્દો છે એમાંથી પણ તમને 4 કે 5 જેટલા ટૂંકા પ્રશ્ન પૂછાય છે કે ભારતનું ક્ષેત્રફળ જણાવો. પછી બીજો પ્રશ્ન તમને પૂછાય છે કે ભારત જગતના ભૂક્ષેત્રમાં કેટલા ટકા સ્થાન ધરાવે છે. ત્રીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ક્ષેત્રફળ સંદર્ભે ભારત જગતમાં કયો ક્રમ ધરાવે છે. ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે. અને એની પછીનો પ્રશ્ન છે ભારતની પ્રમાણ સમય રેખા જણાવો. અને ભારતનો ઉત્તર દક્ષિણ વિસ્તાર સમજાવો અને ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર જણાવો. તમને હું ફરીથી રિવિઝન કરી દઉં કારણ કે આ જે મુદ્દો છે આ પાઠની અંદર ખૂબ અગત્યનો છે. 4 માર્કનો પ્રશ્ન તો અહીંયાથી પૂછાય જ છે કે ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર જણાવો. સાથે સાથે પરીક્ષાની અંદરથી આ મુદ્દામાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્ન પૂછાય છે. અને બીજું કે તમે ધોરણ 9 ભણી રહ્યા પછી જ્યારે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો ત્યારે
આમાંના ઘણા બધા પ્રશ્ન, આ મુદ્દામાંથી ઘણા બધા પ્રશ્ન એ તમારી જનરલ નોલેજની એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર, તમે ફરીથી એક મિનિટ ધ્યાન આપો. ભારતનું સ્થાન એટલે ભારત એશિયા ખંડની દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે. દ્વીપકલ્પ એટલે જેની ત્રણેય બાજુએ દરિયા કિનારો આવેલો હોય એને દ્વીપકલ્પવાળો દેશ કહેવાય. તો આપણે જાણીએ છીએ કે ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલું છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલું છે. તો ભારતની અંદર પૂર્વમાં જે બંગાળાની ખાડી છે એમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. પશ્ચિમમાં જે અરબ સાગર છે એમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે અને દક્ષિણે હિન્દ મહાસાગર છે અને ત્યાં શ્રીલંકા દેશ આવેલો છે જે આપણો પાડોશી દેશ છે. હવે અહીંયા આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે કે ભારત કયા કયા અક્ષાંશ વૃત્ત અને કયા કયા રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. તો તેનો મુખ્ય ભૂમિભાગ 8.4 અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7 અને 97.25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. બરાબર, અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. વાયવ્ય સીમાએ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન પાડોશી દેશો છે. પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર અને દક્ષિણે શ્રીલંકા ભારતનો પાડોશી દેશ છે. હવે ભારતનો વિસ્તાર જોઈએ તો ક્ષેત્રફળ સંદર્ભે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો જગતમાં 7મો ક્રમ છે અને 6 દેશો એનાથી મોટા છે ક્ષેત્રફળમાં, જેમના નામ છે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. ઉત્તર દક્ષિણ વિસ્તાર આશરે 3214 કિમી છે, જ્યારે પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિમી છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત પરથી ગણાય છે. ઉત્તર ભારતનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે. દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો છે. ઉત્તર ભાગમાં હિમાલય પર્વત શ્રેણી અને ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એક જે પ્રશ્ન છે વિસ્તૃત મુદ્દાસર જવાબ લખો. જે પ્રશ્ન તમને 4 માર્કમાં પૂછાય છે એ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનો છે. પ્રશ્ન લખી લો, ભારતનું સ્થાન અને વિસ્તાર. ભારતનું સ્થાન અને વિસ્તાર એક જ પ્રશ્ન તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનો છે. મેં જે મુદ્દા તમને સમજાવ્યા એ મુદ્દા બધા જ તમારે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી દેવાના છે.